બોટલનું ઢાંકણ બંધ કરીને તમારા જગ્યા પાસે જ રહેવા દેજો. મને બી બનાવજો. બંધ તને બંધ તને બંધ જોતું ધીમે ધીમે પીવાનું કે તોડાય નહીં. ખોલી દઉં શાંતિથી પાછું ઢક્કણ વાંચી દેજો. હજુ નહીં પીતો. શું થાય? અહીંયા મૂકી દો. શું ખબર છે કોણ છે? કોણ છે? હવે મિત્તલ દીદી ગયા, ઘરે ગયા. હવે આ મિત્તલ દીદી છે નહીં. આપણી વાર્તા કઈ છે? પારધી અને કબૂતર દંપતીની વાર્તા. તો તમારે આ વાર્તા સાંભળવી છે. પછી હું જેટલા પ્રશ્નો પૂછીશ બધા મને જવાબ આપશો? નહીં, કોણ નહીં આપે જવાબ? નહીં, તો તને પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે. તને પહેલો પ્રશ્ન પૂછવામાં આવશે. આપણે લાસ્ટ ટાઈમ આપણે જે વાર્તા કરી હતી મૂર્ખ વાનરની વાર્તા, એમાં મજા આવી હતી ને? હે ને? તો હવે આજે આપણે કબૂતરની વાર્તા કરવાની છે બધાએ, બરાબર? હવે સરસ મજાના આમ ગોળ બેસી જાઓ બધા. ચલો બસ અહીંયા આવી જાઓ. બસ આમ મને બધાના ચહેરા દેખાય. અહીંયા વેરી ગુડ. આમ કરો. તમે બંને આમાં ચલો વાર્તા સાંભળવા માટે તૈયાર બધા? હવે બધા ધ્યાનથી સાંભળજો. અને પછી શું વાર્તામાં આવે છે ને પછી મને તો ભૂલાઈ જાય છે વાર્તા, એ તમારે મને પછી કહેવી પડશે. મને હું એક વખત કહી દઉં પછી તમે મને કહેશો ને ફરી પાછું. તો જો સાંભળો, આપણે વાર્તા ચાલુ કરીએ. સાંભળો. જુઓ, એક મોટું બધું જંગલ હતું. શું હતું? આપણે લાસ્ટ ટાઈમ પણ આપણે કીધેલું ને કે એક મોટું બધું જંગલ હતું. તો આ વખતે પણ આપણે ફરી પાછા જંગલમાં જ જવાનું છે. ક્યાં જવાનું છે? જંગલમાં. મોટું બધું જંગલ હતું. અને જંગલમાં કોણ રહે? કોણ રહે જંગલમાં? બધા પશુઓ અને પક્ષીઓ બધા ક્યાં રહે? જંગલમાં. ક્યાં રહે? જંગલમાં. આપણે રહીએ છીએ જંગલમાં? રેવાય જંગલમાં? જંગલમાં રહી તો શું થાય? હા, શું થાય? ખાઈ જાય આપણને. આપણે જંગલમાં રેવાય. તો મોટું બધું જંગલ હતું. જંગલમાં બહુ બધા પશુઓ રહેતા હતા અને પક્ષીઓ રહેતા હતા. રોજ સવારે ખાય પીવે અને સૂઈ જાય. આવું બધું એમનું ચાલે.
એ જંગલની બાજુમાં નાનું એવું ગામ હતું. શું હતું? ગામ હતું. એ ગામની અંદર એક ઝૂંપડીની અંદર એક પારધી રહેતો હતો. કોણ રહેતું હતું? પારધી રહેતો હતો. હવે પારધી એટલે કોણ? હમણાં શ્વેતા દીદીએ વાત કરી ને, એ તો કબૂતર છે. પારધી કોણ છે હું તમને સમજાવું. પારધી કોણ છે? અત્યારે હું જે આવી છું ને હું પારધી છું. હું કોણ છું? પારધી. એ કેવું કરે? પારધી છે ને જંગલની અંદર જાય અને જેટલા પશુઓ પક્ષીઓ જે મળે ને એને પકડી અને પાંજરામાં પૂરી દે. શું કરે? પાંજરામાં પૂરી દે. એ રોજ સવારે જંગલમાં જાય. એની પાસે શું હોય? લાકડી હોય. આ શું છે? ઝાડ છે. ઝાડ આમ કરે એટલે શું આવી જાય એની અંદર? પક્ષીઓ આવી જાય ને. તો એ શું કરે ખબર છે? જ્યારે પક્ષીઓને પકડવા માટે જંગલમાં જાય ને, એનો શિકાર કરવા જાય ને, એટલે એ શું કરે? ઝાડની પાછળ સંતાઈ જાય. શું કરે? ઝાડની પાછળ. હું આમ સામે આવું તો પેલા પક્ષીને ખબર પડી જાય ને કે આ તો મને મારવા માટે આવે છે, મને પકડવા માટે આવે છે, તો પક્ષી શું કરશે? ભાગી જાય, ઉડી જાય. એટલે એ શું કરે કે ઝાડ હોય ને, ઝાડ જેવા કપડાં પહેરીને આવે, આવું બધું પાન ને એવું લગાવે ને પાછળ આમ સંતાઈ જાય. પછી થોડી વાર જોવે. થોડી વાર શું કરે? જોવે. હા, હવે બરાબર પેલું પક્ષી શાંત બેઠું છે એટલે શું કરશે? ઝાડ આમ ફેંકી દેશે ને શું આવી જશે ઝાડમાં? પક્ષી. તો એવી રીતે એ જે પારધી હતો ને, ઝૂંપડીમાં રહેતો હતો ને, તો એ રોજ શું કરતો? રોજ સવારે જંગલમાં જાય. રોજ સવારે શું કરે? જંગલમાં જાય અને જાતા ફરતા જેટલા પશુઓ અને પક્ષીઓ આવે ને એ બધાને પકડીને શેમાં પૂરી દે? પાંજરામાં પૂરી દેતો હતો. હવે બન્યું એવું કે એની ઝૂંપડીની બાજુમાં બહુ બધા રહેતા હતા. પણ એ પારધી સાથે કોઈ બોલતું નથી. શું કામ નહોતું બોલતું ખબર છે? હા, એ શિકાર કરતો હતો. પશુ પક્ષીઓને પકડીને પાંજરામાં પૂરી દેતો હતો. તો તેની સાથે બોલાય આપણે? તો એની સાથે કોઈ બોલતું નહોતું. એ તો એકલો ને એકલો રોજ સવાર પડે, રોજ એનું કામ જંગલમાં જવાનું અને જંગલમાં જઈને પશુને ને પક્ષીને પકડી અને એનું પાંજરું હતું ને એના પાંજરામાં શું કરવાનું? પૂરી દેવાનું. આ જ એનું કામ હતું. એટલે એક દિવસ તો એ સવારના જાય છે, પોતાની લાકડી ને પોતાની જાળી લઈ અને ક્યાં જાય છે? જંગલમાં. શું કરવા જાય છે? શિકાર કરવા જાય છે. કોને પકડવા જાય છે? પક્ષીઓને. તો હવે જંગલની અંદર તો બહુ બધા પક્ષીઓ હતા ને, બહુ બધા પક્ષીઓ. પોપટ, કાગડો, કબૂતર. તો એને કોને પકડવું હતું? કબૂતરને. એ ઘણા દિવસથી જોતો હતો. હા, જો અહીંયા એક કબૂતર બેસે છે, આ કબૂતરને મારે પકડવું છે. એ ઘણા દિવસથી જોતો હતો. એટલે એ તો જાય છે જાળી લઈ, લાકડી લઈ અને જંગલમાં. અને રસ્તામાં એને જેટલા મળે ને એ બધાને શું કરતો જાય? પકડતો જાય. એવી રીતે ધીરે જાય છે. એટલામાં એને એ કોણ દેખાય છે? કબૂતરી દેખાઈ જાય છે. કોણ દેખાઈ જાય છે? કબૂતરી દેખાઈ જાય છે. એટલે જોવે છે, હા આ કબૂતરી છે ને, આ કબૂતરીને હવે હું ઝાડમાં પકડી લઉં. આજે તો આનો હું શિકાર કરી લઉં. એટલે તો ધીરે જાય છે અને શું કરે છે? ઝાડ ફેંકે છે અને કબૂતરીને પકડી લે છે ને પકડીને ક્યાં મૂકી દે છે? પાંજરામાં કબૂતરીને મૂકી દે છે. પણ એવી રીતે કોઈને પકડીને પાંજરામાં પૂરી દેવાય? આપણને કોઈ પૂરી દેજો એ પાંજરામાં, ગમશે આપણને? આપણને આમ છૂટું હરવું ફરવું ગમે છે? પાંજરામાં ગમે છે? ઘરમાં મમ્મી પૂરી દે એક રૂમમાં, મજા આવશે? અને મમ્મી એમ કે હવે જા બેટા શેરીમાં રમવા જા, તો ગમશે? અને પૂરી દેશે તો નહીં ગમે, હે ને? એવું થાય છે ને? તો પેલી કબૂતરીને એવો એ શું કરે છે? પૂરી દે છે. એ પૂરી દીધા પછી એ ફરી પાછો ક્યાં જાય છે? જંગલમાં બીજો શિકાર કરવા જાય છે. એટલામાં થોડા ટાઈમની અંદર એ જાય છે ને, વાદળ એકદમ કાળા ડિબાંગ વાદળ થઈ જાય છે. આખા આમ આકાશમાં કાળું થઈ જાય છે. ક્યારે કાળું થાય આકાશમાં? હા, વરસાદ આવે ત્યારે થાય ને. તો એકદમ જ આકાશ આખું કાળું થઈ જાય છે.
અને એકદમ જ આમ મેઘ ગર્જના આમ થઈ જાય છે. વરસાદ આવે એટલે કેવો વીજળીના ચમકારા થાય છે ને ચમકારા. અને ચમકારાની સાથે શું આવે છે? ગડગડાટ થાય છે. આપણને એવું લાગે કે ઉપર કદાચ ભગવાન રમતા હશે એવું લાગે ને આપણને. તો એકદમ જ મેઘ ગર્જના થવા લાગે છે, વીજળી એકદમ ચમકે છે અને થોડી વારમાં તો પવન આવે છે ને એટલા સુસવાટાવાળો પવન આવે છે ને પવનથી ઠંડી લાગે છે. શું લાગે છે? ઠંડી લાગે છે. અને થોડી જ વારમાં તો એટલો બધો વરસાદ પડે છે, એટલો બધો વરસાદ પડે છે કે આમ સામેની કશું દેખાતું જ નથી. એટલો બધો વરસાદ પડવા લાગે છે ને પેલો પારધી હોય છે એ તો બિચારો શું કરે છે? ગભરાઈ જાય છે. શું કરે છે? ગભરાઈ જાય છે. અરે હું તો અહીંયા શિકાર કરવા આવેલો હતો, અચાનક જ આ વાદળો કાળા ડિબાંગ થઈ ગયા છે અને આ ઉપરથી હવે વરસાદ પડે છે. હવે હું શું કરીશ? આવું થાય તો તમે શું કરો? વરસાદ પડવા લાગે, અચાનક જ આપણે અહીંયા બેઠા હોય ને વરસાદ પડે તો આપણે શું કરીએ? આપણે શું કરીએ? એવું લાગે કે અહીંયા વરસાદ નહીં આવે, એવી રીતે આપણે ભાગી જાય ને કે આપણે વરસાદમાં પલળેલા છીએ. શું કરીએ? આપણે ભાગી જઈએ. તો આપણે તેમ બોલવું છે કે બહુ વરસાદ આવ્યો, બહુ ભીનું રહે છે, હું શું કરીશ? એટલે શું કરે છે કે આજુબાજુ જોવે છે, કંઈ છે એટલામાં દૂર રહીને શું દેખાય છે? ઘટાદાર ઝાડ દેખાય છે. શું દેખાય છે? ઝાડ. ઘટાદાર એટલે કેવું? એકદમ આમ પથરાયેલું ઝાડ હોય. ઝાડ કેવું હોય? પથરાયેલું હોય. એ તો જોવે છે કે આ ઘટાદાર ઝાડ છે ને હું ત્યાં નીચે બેસી જાઉં. એટલે તો ઠંડી લાગે છે ઝાડ કે છે બેસી જાય છે. ઘણા વરસાદ રહી જશે. હવે તો મને સાંજ પડવા આવી, સવારનો હું આવેલો હતો, સાંજ પડવા આવી પણ વરસાદ તો રહેતો નથી. હવે તમે એકલા હોય, કોઈ જગ્યાએ તમે એકલા હોય ને તમને ભૂખ લાગે છે, તમને ઠંડી લાગે છે, તમારી પાસે ખાવાનું નથી, તમારી પાસે કંઈ ઓઢવાનું નથી તો અને ડર લાગે છે તો તમે શું કરો? મમ્મી પપ્પાને બધા યાદ આવવા લાગે ને, હે ને? મમ્મી આવશે ને પપ્પા આવશે ને કોઈ ખાવાનું આપશે ને એવું થાય છે ને બધું. તો પેલો તો ઝાડ નીચે બેસી જાય છે, આમ કરીને વિચારે છે હમણાં વરસાદ રહી જાય, પણ વરસાદ રહેતો નથી. એટલે એને એમ થાય છે કે હું હજી થોડી વાર બેસું, પણ મને ભૂખ બહુ લાગી છે. શું લાગ્યું હતું એને? ભૂખ લાગી હતી બહુ. એટલે કહે છે કે હવે તો મને ભૂખ લાગી છે, મારાથી ભૂખ સહન નથી થતી. આપણને ભૂખ લાગે છે, દોડતા જાય છે ને મમ્મી પાસે, મમ્મી કંઈક મને ખાવાનું આપે. પેટમાં શું બોલે છે? ઉંદર બોલે છે ને, એવી રીતે એને થતું હતું. થોડી જ વાર થઈ ને અચાનક જ વરસાદ રહી ગયો. શું રહી ગયું? વરસાદ પણ થઈ ગયો. એટલે એને એમ થઈ ગયું કે હા વરસાદ તો હવે રહી ગયો છે. એટલે બેઠો આમ વિચાર કરે છે, મને ભૂખ લાગી છે, મને ઠંડી લાગે છે, આનાથી બચવા માટે મારે કંઈક કરવું પડશે, પણ હું શું કરું? એટલે એ જે ઝાડ નીચે બેઠો હોય છે ને એ ઝાડને હાથ જોડે છે. શું કરે છે? ઝાડ ઉપર એમ કહે છે, હે વૃક્ષ દેવતા. શું કહે છે? હે વૃક્ષ દેવતા, આના પર જે બેઠા છે તે મારી અરજ સાંભળો. શું કહે છે? મારી અરજ, મારી વિનંતી સાંભળો. શું કહે છે? મારી વિનંતી સાંભળો. હું ઠંડીથી બહુ ત્રસ્ત છું, એટલે કે મને ઠંડી બહુ લાગે છે અને ભૂખથી તો મારા હોશ જાણે ઉડી ગયા છે. હવે મારો કંઈક ઉપાય કરો જેથી મારી ભૂખ ઓછી થાય, મને કંઈક ખાવા આપો અને મારી ઠંડી ઓછી થાય. એટલે એવી આપણી પારધી છે એ વિનંતી કરે છે કે મારી કોઈ વાત સાંભળો, મારી કોઈ વાત સાંભળો. અને ઉપર કોણ બેઠું હોય છે? પક્ષી, કબૂતર. કોણ બેઠું હોય છે? કબૂતર. હવે કબૂતર અને કબૂતરી એ જ ઝાડ ઉપર છે ને માળામાં રહેતા હોય છે. એ જે ઝાડ નીચે જે પારધી બેઠો હતો ને એ જ ઝાડ ઉપર એ લોકો માળામાં રહેતા હોય છે. તો સવારે શું થયું?
કબૂતરીને કહ્યું કે તું આજે અનાજનો દાણો લઈ આવ. એટલે કબૂતરી તો સવારથી ક્યાં ગઈ હતી? અનાજનો દાણો લેવા. એ અનાજ લેવા ગઈ, પણ પેલા એ શું કર્યું? પારધીએ શું કર્યું તું? પકડી લીધી હતી ને એને ક્યાં મૂકી દીધી હતી? એ કબૂતરને ખબર હતી? કબૂતરને તો ખબર જ નથી. એટલે કબૂતરે આ બધી વાત સાંભળી, પણ કબૂતરને તો ચિંતા હતી કે અરે રે, આ વરસાદ રહી ગયો છે, ઠંડી ઓછી થઈ ગઈ છે, પણ મારી કબૂતરી હજી કેમ નથી આવી? શું કીધું કબૂતરે? મારી કબૂતરી હજી કેમ નથી આવી? હવે તો આ સાંજની રાત પડવા આવી, એ તો સવારની ગઈ છે અનાજ લેવા, પણ મારી કબૂતરી હજી નથી આવી. પણ એ તો નીચે બેઠી હતી પાંજરામાં. કબૂતરી બધું સાંભળતી હતી કે કબૂતર મારા માટે આવો વિચાર કરે છે, પણ કબૂતરી પાંજરામાંથી નીકળીને ઉડી શકે? એ તો પૂરાયેલી હતી, એટલે એ બધું સાંભળતી હતી. એટલે કબૂતર તો આમ દુખી થઈ જાય છે કે સવારની ગયેલી છે મારી કબૂતરી, હજી મારી કબૂતરી નથી આવી, હજી મારી કબૂતરી નથી આવી. એટલે કબૂતરી બધું સાંભળે છે. એ કબૂતરી પછી થોડી વાર પછી કહે છે કબૂતરી પાંજરામાંથી કબૂતરને કહે છે કે ધ્યાનથી સાંભળો મારી વાત. કબૂતરી શું કહે છે ઉપર બેઠેલા કબૂતરને? ધ્યાનથી સાંભળો મારી વાત. આપણા ઘરે જે આવ્યા છે એ આપણા અતિથિ છે. શું છે? અતિથિ છે. અતિથિ એટલે મહેમાન. કોને કહેવાય અતિથિ? એટલે મહેમાન. અતિથિ એટલે જે આપણને ફોન કર્યા વગર આવે ને. આપણા ઘરે મહેમાન આવે તો ફોન કરે ને કે અમે કાલે આવીએ છીએ. અતિથિ કહીને ના આવે. એ ગમે ત્યારે આવે, એને અતિથિ કહેવાય. અતિથિ એટલે આમ મહેમાન, પણ એ કહ્યા વગર આવે ઘરે, એને આપણે અતિથિ કહીએ. તો એ કબૂતરી કહે છે કે આપણા આંગણા ઉપર તો અતિથિ આવ્યા છે, અને અતિથિની સેવા કરવી એ આપણી ફરજ છે. આપણા ઘરે મહેમાન આવે તો એને આપણે આગતા સ્વાગતા કરવી પડે ને. આપણા ઘરે મહેમાન આવે તો આપણે એને બેસાડીએ, પાણી આપીએ, ચા આપીએ, જમવાનું પૂછીએ, એવું કરે ને મમ્મી, હે ને? તો કબૂતરી એવું કબૂતરને સમજાવે છે કે તમે ધ્યાનથી સાંભળો, આપણા ઘરે અતિથિ આવ્યા છે અને અતિથિની સેવા કરવી એ આપણી ફરજ છે. તો તમારાથી થાય એટલી તમે સેવા કરો, અને તમે મારી ચિંતા ના કરશો. એવું કબૂતરી પાંજરામાંથી બોલે છે. કબૂતરને વાત કરે છે કે મારી ચિંતા ના કરશો, તમારાથી થાય એટલી સેવા. નીચે આવેલો જે પારધી છે એ આપણા મહેમાન છે, એની તમે સેવા કરો. થોડી વાર થાય છે, કબૂતર વિચાર કરે છે કે મારી કબૂતરીએ મને આવું કીધું છે તો મારી વાત તો માનવી પડે ને. એટલે કબૂતરની વાત માની જાય છે. થોડું ઓછું થાય છે અને એના હળવા હૃદયે ઉડતું ક્યાં આવે છે? નીચે આવે છે. ક્યાં આવે છે? ઝાડ ઉપરથી નીચે આવે છે. કોની પાસે આવે છે? નીચે કોણ બેઠું હતું? હા, મહેમાન પાસે. મહેમાન કોણ હતો? પારધી હતો. કોણ હતો? પારધી. એ ઉડતું નીચે આવ્યું. નીચે આવીને પૂછે છે, નીચે આવે છે અને પારધીને પૂછે છે કે હું કબૂતર છું અને તમે મારા મહેમાન છો, તમે મારા આંગણે આવેલા છો, તમે મારા શરણે આવેલા છો. હું તમારું સ્વાગત કરું છું. બોલો, હું તમારી શું સેવા કરી શકું છું? કબૂતર કોને પૂછે છે? પારધીને પૂછે છે કે બોલો, હું તમારી શું સેવા કરી શકું છું? આવું જ્યારે કબૂતર પારધીને કહે છે ને, તો પારધીને છે ને તો એની ઠંડી તો નથી જ ઉડી હોતી. એટલે પારધીને આમ અંદર ખુશી થાય છે કે મને કોઈ પૂછવા આવે છે. એટલે પારધી એવું કહે છે, પારધી એને વિનંતી કરે છે કે મને ઠંડી બહુ લાગે છે, આ મારી ઠંડી ઉડાડવા માટે છે ને કંઈક ઉપાય મને કહો તમે. અને મને સવારથી નીકળો છું, મને ભૂખ બહુ લાગી છે, તો તમે મને કંઈક જમવાનું આપો. એટલે કબૂતર એમ કહે છે કે હા, હું મારાથી બનતી તમને સેવા કરીશ. એટલે કબૂતર વિચાર કરે છે કે મારી પાસે તો ઘરમાં કંઈ ખાવાનું કે કંઈ ખવડાવવા માટે આમને કંઈ છે નહીં. સવારથી કબૂતરી તો ક્યાં ગઈ હતી? અનાજ લેવા ગઈ હતી ને. એ તો પાછી જ નથી આવી, તો ઘરમાં અનાજ હતું નહીં. અનાજ ઘરમાં નહોતું.
એટલે કબૂતર કહે છે કે ભાઈ કબૂતરી તો આવી નથી, ઘરમાં અનાજ નથી અને હું શું ખવડાવું? ઘરે મહેમાન આવે આપણે તો મહેમાનને આપણે કંઈક ખવડાવીએ છીએ ને, તો આ તો મહેમાન આવ્યા હતા તો શું ખવડાવે મહેમાનને? કશું હતું નહીં. એટલે વિચાર કરે છે કે ચલો તો હું એની ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરું. એટલે કબૂતર ઉડતું જાય છે જંગલમાં ઉડતું જાય. વળી એને 2-3 તણખા મળે ને એટલે એ તણખા લાવે, મૂકી દે. વળી પાછું ફરી ઉડતું જાય, 2-3 એને તણખા મળે એટલે આવીને મૂકી દે. એમ કરીને એ આટલા બધા તણખા વચ્ચે ભેગા કરે છે અને પછી શું કરે છે? સળગાવે છે. એટલે પેલું તાપણું થઈ જાય ને, એ તાપણું થાય છે. અને પછી કબૂતર પેલા પારધીને કહે છે કે ચલો હવે હું આ તમારા માટે તાપણું કરું છું અને તમે તાપણામાં તાપીને તમારી ઠંડીને ઉડાડો અને તમે તાપી લો. એટલે તમને આમ ઠંડી લાગતી હોય ને કોઈ તમને ગરમી આપે તો કેવી મજા આવે ને. અને પેલા એ તાપણું કરી દીધું અને એને કહ્યું કે તમે હવે અહીંયા તાપો ને તમારી ઠંડીને ઉડાડો. એટલે એની ઠંડી તો ઉડી જાય છે, પારધી તાપે છે, પારધીની ઠંડી તો ઉડી જાય છે, પણ એની ભૂખનું શું? એટલે કબૂતર એવું કહે છે પારધીને, કે હું તો એકલો રહું છું, મારી કબૂતરી આવી નથી, મારા ઘરે કશું ખાવાનું છે નહીં, તો તમને ખાવા માટે હું શું આપું? મેં તમારી ઠંડી તો ઉડાડી પણ મારી પાસે ખાવા માટેનું કાંઈ છે નહીં. પણ કબૂતરીએ એવું કહ્યું છે મને, એ શું કહે છે? કબૂતરીએ એવું મને કહ્યું છે કે ઘરે આવેલા મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, એ આપણી ફરજ છે. મહેમાનની આપણે સેવા કરીએ તો આપણને શું મળે? પુણ્ય મળે. તો હવે હું કબૂતરી છે નહીં તો મારે જીવવાનો કોઈ મતલબ છે નહીં. તો હવે પારધીને એવું કહે છે કે હે અતિથિ, હવે હું મારો દેહ છે એને હું ત્યાગ કરું છું, મારા દેહનો ત્યાગ કરું છું. એટલે જે પેલું તાપણું હતું ને એમાં એમ કે હું પડું છું, મરી જાઉં છું અને તમે મને ખાઈ લેજો. એટલે તમારી ભૂખ સંતોષાઈ જશે. એટલે હું આ તાપણાની અંદર મારો ત્યાગ કરું છું. એટલે કબૂતર આવી અને ક્યાં પડી જાય છે? તાપણામાં પડી જાય છે. ક્યાં પડી જાય છે? તાપણામાં. તમે તાપણામાં પડો તો શું થાય? બળી જવાય ને. એટલે પેલું કબૂતર ઉડતું આવે છે અને તાપણામાં પડે છે અને એ મરી જાય છે. શું થાય છે? કબૂતરે શું કહ્યું હતું અતિથિને કે હું આની અંદર પડું છું, મરી જાઉં છું, તમે મને ખાઈ જાજો. એટલે તમારી ભૂખ પણ સંતોષાઈ જશે. એટલે પેલું અંદર પડે છે અને શું થાય છે? કબૂતર મરી જાય છે. આ બધું કોણ જોવે છે? કબૂતરી જોવે છે, પણ બિચારી નીકળી શકે એમ હતી નહીં. એટલે કબૂતરી બધું જોવે છે. અરે રે મારો કબૂતર તો મરી ગયો. કબૂતર અહીંયા મરી ગયું. કબૂતરીને અહીંયા પાંજરાની અંદર એને અફસોસ થાય છે કે મારો કબૂતર તો આવી રીતે મરી ગયો. પેલો પારધી હોય છે, એ પારધી જાય છે ત્યાંથી. એ વિચાર કરતો આમ જાય છે જંગલમાં કે મેં કબૂતરીને પકડી લીધી, કબૂતરે એનો દેહ ત્યાગ કરી દીધો, કબૂતરને મેં ખાઈ લીધું, પણ મારાથી આવું કરાય નહીં. કોઈનો જીવ લેવાય, કોઈને મરાય? આપણી ખુશી માટે થઈને કોઈને ના મરાય. તો એ તો જાય છે જંગલમાં. જાતા એ વિચાર કરે છે કે સવારથી મેં તો કબૂતરીને પકડી લીધી હતી અને છતાં પણ કબૂતરે મારી ભૂખનો આવી રીતે સંતોષાય એના માટે પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે. અને મેં તો અત્યાર સુધીમાં જંગલમાં કેટલા બધા જીવોને માર્યા છે, કેટલા બધા, ખાલી એક કબૂતરી નહીં, બહુ બધા જીવોને મેં પકડી લીધા છે અને છતાં પણ એણે મારી સેવા કરી, એણે મારી મદદ કરી. મારે આવું કરવું જોઈએ નહીં. એટલે પારધી શું કરે છે? લાકડી મૂકી દે છે. લાકડી શું કરે છે?
મૂકી દે છે. આજ પછી હું કોઈ દિવસ કોઈ જીવનો શિકાર કરીશ નહીં. કોઈ પશુ પક્ષીને હું પકડીને પાંજરામાં પૂરીશ નહીં. હવેથી હું આ પારધીનું કામ કરીશ નહીં. એવું પોતે મનમાં વિચાર કરી અને પોતે શું કરે છે, એની લાકડી મૂકી દે છે, એની ઝાડ મૂકી દે છે અને એ તો ચાલવા લાગે છે. એ ચાલવા લાગે છે. એ પોતાનું ધર્મની અંદર ધ્યાન આપે છે, પોતે ભજન કીર્તન કરવા લાગે છે, મંદિરોમાં જવા લાગે છે અને આ જે બધું શિકાર કરતો હતો, જે પાંજરામાં પક્ષીઓને પૂરતો હતો, એ બધું કામ એ છોડી દે છે, મૂકી દે છે. એ જ્યારે જાતો હોય છે ને ત્યારે દૂર જંગલમાં છે ને બહુ બધી મોટી આગ લાગી હોય છે. શું લાગી હોય છે? આગ લાગી હોય છે. હવે જંગલમાં તો બધે ઝાડો જ હોય, મોટા મોટા ઝાડ. થોડીક આગ લાગી કે એમાંથી શું થયું? મોટી આગ લાગી. હવે પેલો જ્યારે ચાલતો ચાલતો જાય છે ને તો જોવે છે કે હા મોટી બધી આગ લાગેલી છે અને પછી એને વિચાર આવે છે, પારધીને વિચાર આવે છે કે મેં આટલું બધું ખોટું કર્યું છે. મેં કબૂતરીને પૂરી દીધી, છતાં પણ કબૂતરે મારી સેવા કરી, મારી મદદ કરી અને કબૂતરને કબૂતરીને બંનેને આવી રીતે તાપણામાં પડીને મરી ગયા છે. તો હવે મને જીવવાનો કોઈ અધિકાર છે નહીં. મેં તો બહુ બધા જીવને માર્યા છે, બહુ બધા જીવને મેં પૂર્યા છે પાંજરામાં, તો મારાથી આવું થાય નહીં. હું તો આટલું બધું ખરાબ કામ કરતો હતો તો પણ એણે મારી સાથે કેવું કામ કર્યું? સારું કામ કર્યું. કબૂતરે કેવું કામ કર્યું? સારું કામ કર્યું. તો હું આ વસ્તુ ખોટું કરું છું, તો મારે હવે આવું કરવું નથી. એવું એને શું થાય છે? પારધીને આત્મજ્ઞાન થાય છે. શું થાય છે? એ પોતાની જાત સાથે વાત કરે છે કે મારે આવું કરવું જોઈતું નહોતું. એટલે એ થોડો થોડો આગળ જાય છે અને જે જંગલમાં જ્યાં આગ લાગેલી હોય છે ને ત્યાં પોતે શું થાય છે? પોતે પણ ત્યાં આગમાં કૂદી જાય છે અને પોતાનો દેહ હોય છે એનો પણ એ ત્યાગ કરી દે છે. પરિણામે શું થાય છે? પારધી મરી જાય છે. આગમાં પડે તો માણસ શું થાય? મરી જાય. તો આવું કરવું જોઈતું હતું પારધીએ? પારધીએ આવું કરવું જોઈતું હતું? આગમાં પડીને આગમાં કૂદીને મરી જવાય? ન મરી જવાય ને. તો શું કરવું જોઈતું હતું? શું કરવું જોઈએ? કોઈ પણ વસ્તુ આપણને જ્યારે સમજાય છે કે હું આ વસ્તુ આ કામ હું ખોટું કરું છું, તમને જ્યારે સમજાઈ જાય છે તો તમારે શું મરી જવાનું? તો પારધીએ મરી જવાય? તો શું કરવું જોઈએ પારધીએ? હા, સારું કામ કરવું જોઈએ ને. તો પારધી મરી ના ગયો હોત, એને અહેસાસ તો થઈ ગયો કે હું જે કામ કરું છું એ કેવું કામ છે, એ કામ કેવું છે? ખોટું કામ છે. પારધીને ખબર તો પડી ગઈ ને કે હું જે કરું છું ને મેં જે કર્યું છે એ કામ કેવું છે? ખોટું છે. એને ખબર પડી ગઈ. એણે એની લાકડી મૂકી દીધી, એની ઝાડ મૂકી દીધી અને ધર્મના માર્ગે ચાલી ગયો, ભજન કરવા લાગ્યો, મંદિરે જવા લાગ્યો, આત્મજ્ઞાન થઈ ગયું. પછી પણ એ કૂદી પડ્યો હતો. તો એ ના કૂદી પડ્યો હોય તો એને શું કરવું જોઈતું હતું? એને શું કરે? બોલો, કોણ કહેશે મને? આપણાથી ખોટું કામ થાય તો આપણે મરી જવાનું? મરી જવાનું આપણે? ના મરાય ને. એવી રીતે મરે. આપણને ખબર પડી કે મેં ખોટું કામ કર્યું છે તો શું કરશું? હા, તો આપણે એવો વિચાર કરવાનો ને કે હવે મને ખબર પડી કે આ હું ખોટું કામ કરું છું, તો હવેથી મારે શું કરવાનું છે? હવેથી મારે સારું કામ કરવાનું છે. તો પછી હવે આ વાર્તામાં આપણે સારું કામ કરવા માટે પારધી શું કરશે? શું વિચાર કરશે? પારધી શું વિચાર કરશે? હા, સારી પ્રાર્થના કરવી પડે. પણ કેવી રીતે પારધી કરશે? પારધી શું કરશે? કેવી રીતે કરશે? બોલો. સરસ કીધું. તારું નામ શું? હા, આપણે ખોટું કામ આપણે મૂકીને સારું કામ ચાલુ કરી દીધું. બરાબર. તું પણ એમ જ કહેશ કે આપણે પ્રાર્થના આપણે સારી કરવી જોઈએ. તો શું કરશે પારધી? એને ખોટું કર્યું, એને સમજાઈ ગયું, એને લાકડી મૂકી દીધી, એને ઝાડ મૂકી દીધી, બધું મૂકી દીધું એને, અને એને સારું કામ કરવું છે. તો એ શું કરશે? હા, બધી સેવા કરશે. જો સાંભળો, હવે સાંભળો.
તો કોઈ પણ કામ આપણે જ્યારે ખોટું કરીએ છીએ ત્યારે એનો મતલબ આપણે મરી જવું એવો થતો નથી. પારધીને ખબર પડી ગઈ કે મારા લીધે કબૂતર અને કબૂતરી બંને મરી ગયા. એનો મતલબ એવો છે કે હું પણ મરી જાઉં ના. તેણે શું કરવું જોઈએ? બીજા તું શું બોલ્યો? બીજાની સેવા કરવી જોઈએ. હવે એનાથી જે આ ભૂલ થઈ ગઈ હતી, પારધીથી શું થઈ ગયું હતું? ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલ એને સુધારવાની. શું કરવાનું? સુધારવાની. એટલે કે સારું કામ કરવાનું, એને સુધારવાની હતી. તો શું થાય છે ખબર છે? એ પારધી છે ને આ બધું થયું. કેટલું થયું? એ જંગલમાં ગયો, કબૂતરીનો શિકાર કર્યો. કબૂતરીનો શિકાર કર્યો. કબૂતરીને તેણે પાંજરામાં પૂરી દીધી. બરાબર? પછી કબૂતર પાછું નીચે આવે છે. કબૂતર એને આગતા સ્વાગતા કરે છે. એને જમવા માટે કશું છે નહીં તો કબૂતર એનો દેહનો ત્યાગ કરે છે. કબૂતર એવું કહે છે કે ચલો તમે મને ખાઈ લો. એ ખાઈ લે એટલે શું થાય? એની ભૂખ મટી જાય. આટલું બધું સેવા કરી અને એને સમજાઈ ગયું. પછી એ શું જાય છે? પારધીને જાતા જાતા વિચાર આવે છે. રાત પડે છે ને એટલે ઘરે આવે છે. પારધી ઘરે આવે છે એટલે બેઠો બેઠો વિચાર કરે છે. મેં આ બધું કર્યું કેવું કર્યું છે? હવે મને ભગવાન ત્યારે માફ કરશે નહીં. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. એને આ બધું સમજાઈ જાય છે. એવા વિચારમાં પારધી શું કરે છે? રાત્રે સૂઈ જાય છે. રાત્રે શું કરે છે પારધી? મેં આ બહુ મોટું ખોટું કામ કર્યું છે. મને ભગવાન માફ નહીં કરે. હવે મારે શું કરવું જોઈએ? એટલે ઘરે રાત પડે છે અને સૂઈ જાય છે પારધી. એમ કરતાં બીજા દિવસે શું ઉભે છે? હા, સરસ મજાની સવાર થાય છે. સરસ મજાની સવાર થાય છે. એને બધું સમજાઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. એટલે એને લાકડીને બધું મૂકી દીધું. પણ એના ઘરે જે પાંજરું હતું એ પાંજરામાં કબૂતરી સિવાય ખરે તો બહુ બધા પક્ષીઓ હતા. એ બધાને શું કરે છે? છોડી દે છે. શું કરે છે? શું કામ છોડી દે છે? શું કામ છોડી દે છે? સારું કામ. એને સમજાઈ ગયું હતું ને કે મેં ખોટું કર્યું છે. એટલે શું કરે છે? છોડી દે છે. એ જેવું આમ છોડશે એટલે પક્ષીઓ બધા શું કરશે? ઉડીને બધા ક્યાં જશે? જંગલમાં. ઝાડ ઉપર, આકાશમાં. તમને આમ મમ્મી છોડી દે રૂમમાંથી એટલે કેવા આમ તમે આઝાદ થઈ જાઓ ને એવી રીતે ધીરે રહીને આમ પાંજરું ખોલે છે અને બધા પક્ષીઓ આમ કરીને ઉડવા. ચલો આપણે બધા ઉડો. આપણે બધા પૂરાઈ ગયા છીએ. આ પારધી છે. આ પારધીએ પૂરી દીધા હતા ને તમને. તો હવે પક્ષીઓ બધા આઝાદ થઈ ગયા. બધા ઉડવા લાગ્યા. કેવા ઉડે છે આ બધા પક્ષીઓ? જો આ બધા પક્ષીઓ ઉડતા ક્યાં જાય છે? ઝાડ પર બેસે છે. હા, આકાશમાં. હવે એ પારધીને છે ને ફરી પાછો વિચાર આવે છે. સાંભળો, ફરી પાછો શું વિચાર આવે છે? કે મેં ઉડાડી તો દીધા. સાંભળો, જો મેં આ પક્ષીઓને ઉડાડી તો દીધા પણ પેલા કબૂતરે એનો જીવ આપીને મારી ભૂખને મટાડી હતી. હે ને? તો હવે પક્ષીને પણ ભૂખ લાગતી હશે. મેં આટલા દિવસથી તેને પાંજરામાં પૂરી દીધા છે તો મારે એને શું આપવું પડશે? હા, દાણા આપવા પડશે. વેરી ગુડ. એટલે શું કરે છે? એના ઘરની અંદર જે ડબ્બો હોય છે ને અનાજનો, એમાંથી દાણા લઈને આવે છે. શું લઈને આવે છે? મમ્મી પપ્પા આવી રીતે આમ દાણા નાખે તો ઘરે કબૂતર આવે છે? આવે છે ને કબૂતર. એટલે પેલો તો શું કરે છે? આમ દાણા નાખે છે. શું નાખે છે? દાણા નાખે છે. એટલે આ બધા પક્ષીઓ ઉપરથી ક્યાં આવશે? બધા નીચે આવશે ને. શું કામ નીચે આવશે? ખાવા માટે આવશે. આવો બધા પક્ષીઓ નીચે ઉડતા ખાવા માટે. ચલો, નીચે આવે છે ને ખાવા માટે. હવે જ્યારે એ બધા પક્ષીઓ સરસ મજાનું આમાં ચણતા હોય, પક્ષીઓ કેવું ચણે? ચાંચથી આમાં ચણતા હોય છે ને, એ બધા ચણતા હોય છે. જોઈને પારધીને બહુ બધો આનંદ થાય છે. શું થાય છે? આનંદ થાય છે કે હું તો અત્યાર સુધી બધા પક્ષીઓને ક્યાં પૂરી દેતો હતો? પિંજરામાં પૂરી દેતો હતો. અને અત્યારે તો આ બધા પક્ષીઓ કેવા સરસ આનંદ કિલ્લોલથી
શું કરે છે? ચણે છે. ચક 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 એવું કરે ને પક્ષીઓ. તો આ તો કેટલા સરસ. એટલે બીજા દિવસે કેવી સવાર ઉગી? નવી સવાર ઉગી. નવું કામ કર્યું એટલે પારધીને કેવો આનંદ થાય છે? આ તો હું બહુ ખુશ છું. ભગવાન જોતા હશે, ભગવાન પણ મને માફ કરી દેશે. એટલે પારધીએ શું કર્યું? મરવાના બદલે શું કર્યું? સારું કામ પસંદ કર્યું. શું કર્યું? કોઈ ખોટું કામ કર્યું તો મરી જવાય, પણ એના બદલામાં આપણે શું કરાય? આપણે સુધરવાની કોશિશ કરવાની. શું કરવાનું? અને કેવા કાર્યો કરવાના? સારા કાર્ય કરવાના. નહીં કે આપણે મરી જવાનું. મરી જવાનું નહીં, મરી જવાનું. આપણે સારા કામ કરવાના. એટલે બધા પક્ષીઓ સરસ મજાના કિલ્લોલ કરતા હોય, ખાતા હોય તો કેટલો આનંદ આવે, મજા આવે ને. અને એ બધું જોઈને પેલો પારધી છે ને એટલો બધો ખુશ થઈ ગયો ને, બધું જ કામ એને મૂકી દીધું. આજથી હું પણ બધાની શું કરીશ? સેવા કરીશ. શું કરીશ? સેવા કરીશ. તો આવી મજા બધાને? વાર્તા સાંભળવાની મજા આવી? ચલો સમજાઈ ગઈ વાર્તા બધાને કે નથી સમજાણી? તો હવે હું પૂછવાની છું એમાંથી. હું પૂછું એમાંથી વાર્તામાંથી. તને પહેલો પ્રશ્ન. પહેલો તને. પારધી શું કરવા જતો હતો? શિકાર કરવા જતો હતો. કોનો શિકાર કરતો? પાંજરામાં કોને પૂરી દીધું? પછી એને શું થયું? નહીં, પાંજરામાં એને પૂરી દીધું. પછી શું થયું? એને કેવી રીતે ખબર પડી કે મેં આ ખોટું કામ કર્યું છે? એને કેમ ખબર? એને સમજાણું કઈ રીતે? એને કેમ સમજાણું? કબૂતરે શું કર્યું? કબૂતરે એવું થોડું કીધું કે ભાઈ તે ખોટું કામ કર્યું છે, એવું તો થોડું કીધું છે કબૂતરે. એને કેવી રીતે સમજાઈ ગયું? એને શું થયું જ્યારે કબૂતરે શું કર્યું? તાપણામાં શું કર્યું? પોતાનો જીવ આપી દીધો ને, પછી સમજાઈ ગયું. પારધીને ક્યારે સમજાણું? પછી સમજાઈ ગયું કે ભાઈ મેં તો ખોટું કામ કર્યું છે. નાણે શું કર્યું? જીવ આપી દીધું. એટલે એને સમજાયું. તો મજા આવી? યાદ રહી વાર્તા? કોને યાદ નથી રહી? તને એકને જ યાદ નથી રહી, હે ને? તને એકને સાંભળવી નથી. તને એકને તારે શું હતું? પ્રશ્ન નહીં પૂછવાના, હે ને? પ્રશ્ન નહીં પૂછવાના. કે મજા ના આવે તને? હે મજા ના આવે તને? હજુ હું આવું પાછી વાર્તા લેવા આવું? મજા આવે છે ને? આપણે ફરી પાછા મળીશું, હો ને? ગીત આવડે છે અત્યારે? મોટેથી બોલ. આગળ છે, હજુ આગળ છે. તમને ખબર છે કબૂતર હોય ને, કબૂતર એ જ્યારે આમ ચોંટતું હોય ને, દાણા ખાતું હોય ને, તો કબૂતર છે ને આમ કેમ જોવે છે? કેવું જોવે કબૂતર? ખબર છે? આમ જોવે છે. શું કામ એવું કરે છે કબૂતર? કબૂતરની છે ને એક આંખ આ બાજુ હોય, એક આંખ આ બાજુ હોય. એ બે આંખથી સાથે નથી જોઈ શકતું. કબૂતર બે આંખથી સાથે નથી જોઈ શકતું. એટલે એને આ આંખ હોય ને ડાબી આંખથી ડાબી બાજુનું દેખાય, જમણી આંખથી એને જમણી બાજુનું દેખાય. એટલે કબૂતર જો બેઠું હશે ને તો એ આમ જ કરશે. કરે છે એવું? કરે છે એવું? એને એક આંખથી એક જ બાજુનું દેખાય, જમણી બાજુથી જમણી બાજુનું દેખાય. એટલે કબૂતરનું ડોકું તમે જોજો, એ બેઠું હોય ને તો આમ જ કરશે. જો એ મોઢું એનું આમ જ કરે, હલાવ જ કરે છે ને. શું કામ?
આપણે કેવું બે આંખથી બધું જ જોઈ શકીએ છીએ. સરખું દેખાય છે ને, સરખું દેખાય છે ને. એની એક આંખ આમ બાજુ છે, એક આંખ આમ બાજુ છે અને વચ્ચે એનું મોઢું છે. જ્યારે આપણી કેવી છે, સીધી છે, બે આંખ સીધી છે. આ આંખ બંધ કરશું જમણી આંખ તો પણ આપણને એ જ દેખાવાનું છે, ડાબી આંખ બંધ કરશું તો પણ એ જ દેખાવાનું. કબૂતરને બે આંખ જુદી જુદી હોય છે, એક આ બાજુ ને એક આ બાજુ. એટલે એ શું કરે છે, ડોકું આમાં હલાવશે તો જ એને બધું દેખાય છે, ત્યાં સુધી એને દેખાતું નથી. કબૂતર કેવું બોલે, કેવું બોલે કબૂતર? ગુ 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 આવડે છે તો કેમ શરમ આવે છે? ગુ 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 એવું બોલે છે. ચલો આણે એક તીતલીનું ગીત ગાયું, બીજા કોને આવડે છે? કયું આવડે? એક બિલાડી હા તો કરો. એક બિલાડી જારી એને પેલી સારી સારી પેલી થોડા ગઈ તલાવડે કે તળાવ તલાવમાં ચમક વિનાય ચક્કર સારી મીઠાઈ ફૂટી ગયો મગરનો ઉંબાઈ ગયો મગર એટલે ખાલી તાજા મને. વાહ, બધા દૂધ પીને બધા તમે તાજા મજા થઈ ગયા ને? મને બી આવડે. મિત્તલ દીદીએ કહીએ શું સમજાયું તમને બધાને વાર્તામાંથી? આપણે કોઈ પક્ષીને પકડવું જોઈએ? કોઈને આપણાથી પિંજરામાં પુરાય? આપણે કોઈને હાનિ પહોંચાડી શકીએ? સારું કહેવાય? આપણે કોઈ પિંજરામાં પૂરી દે તો તમને સારું લાગશે કે આપણે પંખીને પણ પૂરી દઈએ તો સારું કહેવાય? આપણે કોઈને મારવું જોઈએ નહીં. બની શકે તો આપણે આપણા પગમાં પણ જો કીડી આવતી હોય કે કંઈ હોય ને તો આપણે એને સાચવીને ચાલવું જોઈએ. શું કરવું જોઈએ? સાચવીને ચાલવું જોઈએ. આપણે કોઈને મારી શકીએ નહીં. એટલે હંમેશા કોઈને જીવન આપવાનો આપણા મનમાં ભાવ હોવો જોઈએ. કેવો ભાવ હોવો જોઈએ? જીવન આપવાનો. હવે આપણા ત્યાં બધા ઉનાળામાં ખબર છે નાના નાના પાણી માટે ભરીને મૂકે છે, પાત્ર મૂકે છે. જોયા છે તમે? તમે બધા મૂકો છો? તમે બધા મૂકશો? તમારી અગાસી પર બહાર દાણા ચણવા માટે પછી વાડકીમાં મૂકે છે. જોયા છે તમે બધા એવા? એટલે એને શું કહેવાય? સારો ભાવ કહેવાય ને. અને પારકી કરતો હતો એ ખોટું કાર્ય કરતો હતો કે નહીં? તમે બધા મૂકશો? પાણી દાણા કબૂતર ચકલા ચકલી માટે ગમશે તમને બધાને? તો આપણે મિત્તલ દીદીને થેન્ક યુ કહીશું. થેન્ક યુ. હવે તમારા બધા માટે અમે સરસ મજાની એક રમત લાવ્યા છે. ગમશે તમને રમવાનું? ગમે છે? જો મારી પાસે આ બરણીમાં છે ને અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓના નામ છે. શું છે? નામ છે. તો હવે છે ને હું આમાંથી આપણા મિત્તલ દીદી છે ને એમને એક નામ આપીશ. શું આપીશ? મગર. નામ. અરે વાહ, ખબર પડી ગઈ તમને? હા. તો તમને મિત્તલ દીદી આમ છે ને નામ બધાને વંચાવશે. મગર. તમારા કોઈ એકને અહીંયા ઊભા કરશે ને તો તમારે અહીંયા આવીને આપણા આજે ચિત્રમાં તમને મગર દેખાય ત્યાં તમારે મગરનું સ્ટીકર ચોંટાડવાનું છે. ફાવશે બધાને રમતા? ફાવશે? તો ચાલો મિત્તલ દીદી કોઈ એકને જ આવવાનું છે પણ અને જેનો નંબર આવી જાય ને પછી આંગળી ઊંચી કરે નહીં. જેનો નંબર બાકી હોય એ જ આંગળી ઉપર કરશે. બરાબર? પછી જો બધાનું થઈ જશે ને પછી આપણે ફરીથી કોઈને બીજાને પણ બોલાવીશું તમારામાંથી જ. બરાબર? ચાલો. આ શું છે? હમણાં એમ શું કહ્યું ગીતમાં? મગર ને ખાઈ ગયો. તો મગર કેવો હોય? કેવો હોય? મોટા મોટા તારે મગર બનીને આવવાનું છે. ચલ. હા, વેરી ગુડ. હવે આમાં ક્યાં મગર છે? મગર વેરી ગુડ. ઓ બાપરે. સિંહ શું છે? જંગલનો જંગલનો કોણ છે સિંહ આમાંથી? ચલો
સિંહ જેવી ગર્જના કરવી પડશે જેમ આવવાનું હાવ. કેમ કરે છે કરો ગર્જના કરે આવો હા વેરી ગુડ આ જો સિંહ આવી ગયો ક્યાં છે સિંહ આમાંથી હા જો એવું જ કરે છે આ આ ઉપર આપણે જે બિંદુ હોય છે તેના માટે કીધું હતું શું કહેવાય છે એને સિંહ તો ખરું પણ આ જે મીંડું છે એને શું કહેવાય કીડું કહેવાય અનુસ્વાર શું કહેવાય આપણે દંપતીના અંદર મેં કીધું હતું ને તમને શબ્દોમાં તી કેવું હોય એ કેવું હોય એના શરીર ઉપર શું હોય પટ્ટા પટ્ટા હોય શું હોય પટ્ટા પટ્ટા હા તો ક્યાં છે તું જોઈ લે પહેલા શોધ તમે બધા રોડ ક્રોસ કરો છો તો એમાં આપણા જે ટ્રાફિક નિયમ હોય છે એમાં શું કહે છે આવા કેવા કાળા અને સફેદ પટ્ટા પરથી રોડ ક્રોસ કરવાનો હોય છે 4 રસ્તા હોય છે ત્યારે દોરેલા હોય છે જોયા છે એને એટલા માટે શું કહે છે ઝીબ્રા ક્રોસિંગ શું કહે છે શાના પરથી કહે છે ઝીબ્રા પરથી કહે છે એનું નામ ઝીબ્રા ક્રોસિંગ કેમ છે કેમ કે ઝીબ્રામાં આવા પટ્ટા હોય છે ખ્યાલ આવ્યો તમે બધાને કેવું હોય સાહેબ શું કરશે આમાં કરતા કરતા આવો ચલો આવો કરતા કરતા ક્યાં છે સાહેબ આમાં વેરી ચાલો ચકલી કરીને આવો જી જી કરો ચકલી ઉતાવો આવો ઉતા ઉતા ચકલી બી આવ્યા છે ચલો ક્યાં છે ચકલી ચકલી છે જો પેલા બધા જોયું બહુ બધા ચકલી કેવી હોય ચકી બેન નું ગીત ગાવ છો ને તમે ચલો જીરાભાઈ કરતું કરતું આવો ચલો
મેં કીધું કાકડો તું સિંગ કેવું હોય સસલું કૂદકા કેમ મારે એના કાન કેવા આમ આમ કરતા હું શું છે તમારા ફ્રેન્ડની કોણ મદદ કરશે સસલું કોણ બતાવશે કોઈ તારા ફ્રેન્ડને બોલાવી દે કોને બોલાવું છે તારે સસલું ખબર છે તને ક્યાં છે વાહ લગાવો બંને જણ લાવ બંને જણ સાથે લગાવો સસલું છે ને બંનેને સસલું ખબર છે સસલાભાઈને શું ભાવે સસલાભાઈને ગાજર ભાવે હે ને? કેવું કટકટ કટકટ કરતા શું કરે હાથીનું ગીત કોણ ગાશે આથી બનતા બનતા આવું ચાલો હાથીભાઈ તો લાગી મોટા આગળ ઝૂલે શું ઝૂલે આગળ અને પાછળ લટકે ટૂંકી પૂંછ કોણ હશે રોશની ખબર બોલ મને ખબર છે રેકુન તને ખબર છે એની હેલ્પ કર ક્યાં છે રેકુન રેકુન છે તમને જે લાગ્યું ત્યાં લગાવી દો અમે પછી કહીએ છીએ પહેલા લગાવી દો ક્યાં છે રેકુન ચોકલેટી કલર ક્યાં છે ચોકલેટી કલર તને જ્યાં ગમે ને ત્યાં લગાવી દો તને લાગી કે રેકુન છે બધા બેસી જાઓ પહેલા જગ્યા પર વ્યવસ્થિત બેસી જાઓ પાછળ બેસી જાઓ ધીરે ધીરે
વળી પાછું શું આવ્યું જો ઉપર કાચિંડો. આ ઉપર શું છે? મીંડું. એને શું કહેવાય? પણ એ મીંડાને શું કહેવાય? આપણે કાચિંડો બોલવામાં આપણે સ્વર ઉચ્ચારીએ છીએ ને, એટલે એને શું કહેવાય છે? અનુસ્વાર. શું કહેવાય છે? ફરીથી બધા યાદ રાખજો હો. હજી એક આપણી પાસે એવો શબ્દ છે જ્યાં ઉપર આ બિંદુ આવે છે. બિંદુ. જે લોકોને નથી આવ્યું એ લોકો હવે જે બાકી છે ને એ જ હાથ ઉપર કરશે. કોણ કોણ બાકી છે? બે વાઘ અને ચિત્તો બંને છે. ક્યાં છે? તારે સુધારી દેવાનું હતું ને. આવી જા. તું બતાવો એ બધાને. ચિત્તો ક્યાં છે? આ ચિત્તો હતો. શું હતું? વાઘ. અને ચિત્તા પર શું હોય છે? ટીપકા હોય છે. અને આના પર શું હોય છે? વાઘ પર પટ્ટા હોય છે. બિલાડી કેવું બોલે? બિલાડી. બિલાડીનું ગીત કોણ ગાશે? એક બિલાડી ખાય છે મરચું. અને બોલે છે કેવું? બહુ આવે આ બાકી એ બોલવાનું નહીં. ઉંદર કેવું બોલે? હા, મીંડું. ઉંદર કેવું બોલે? તારા ઘરે ઉંદર છે? કેવું બોલે? કોઈ દિવસ શું કરે? શું ઉંદર શું કરે? મહેંગી વસ્તુ જ કાપી કાઢે. બધી જ વસ્તુ કાતરી કાઢે. અને એ કતરે ત્યારે એનો અવાજ શું આવે? છું છું છું. પાછું શું આવ્યું છે? આ ઉંદર. ઉપર શું છે? માથા પર બિંદુ છે. એને શું કહેવાય? મારું હજુ તો શીખ્યું બી નહીં. આ બહુ મોટા છે. હિપ્પોપોટામસ. આ બાકી. હર બાકી. આ એકલો જ બાકી. સંજય કઈ ગયો? સંજય કયું કરે તો? સંજય ચોટાડવા આવશે ને એને વાંદર બનીને જવું પડશે.
કોણ આવશે? કેવું વાંદરો આમ કેવું કરે આપણે લાસ્ટ ટાઈમ આપણે વાર્તા કરી ત્યારે એમ કર્યું હતું કોણ વાંદરો બનીને આવશે જે વાંદરો બનીને આવે ને એને એ વાંદરો બનીને આવે કોણ આવશે? ચલો સૂચિ મુકાવો ચલાય આટલો સીધો સીધો તો ના જ આવે હો વાંદરો. સીધો સીધો થોડો તમારી નહીં. नहीं खुद को मार लेती અરે વાહ આ શું છે વાંદરાભાઈના હાથમાં केला खाए રીંછ એકલું સામે રાણી સિંહ પડ્યા ભાઈ આફત આવી મોટી. ચૂકીને ભરી સલામો મારે ઘેર પધારો કુંવરને રાત્રે દેખાય કે દિવસે દેખાય કુંવરને ક્યારે દેખાય ક્યાં છે ઉલ્લુ ચલો બધાને ગેમ રમવાની મજા આવી? ગમ્યું બધાને? ચાલો હવે કેટલા જણને લખતા આવડે છે? અહીંયા જ લેવાનો છે. એમને કહેવાનું મારું નામ અવિનાશ છે. નામ બોલવાનું આંખોમાં આંખ નાખી ઉત્તર દીદીને આંખમાં આંખ નાખીને નામ કહેવાનું. મારું નામ મારું નામ જય શ્રી મારું નામ છે માનવી અવિનાશ મારા નામ કૃષ્ણ મારું નામ છે સુબેન મારું નામ છે કિરણ વેરી ગુડ ચલો બધા આ બાજુ જુઓ 1 2 3 1 2 3
હાથ ઉપર કરજો ઠીક છે 1 જોરથી આજ તો અવાજ પણ નહીં આવ્યો બરાબર ફરી એકવાર 1 2 3 ઓકે